હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? જેવું તમે સૈયારા મૂવીનું જોયું હશે, થંબનેલ તમને એવું લાગ્યું હશે કે આમાં બી કંઈ શીખવા જેવી વસ્તુ હોય. આમાં જ ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. એની વાત આજે હું તમને કરવાની છું. તો વિડીયો સ્કીપ ના કરતા આખો જોજો. તમને ઘણા બધા તમારા અત્યારે લાઈફમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે, મે બી શાયદ એનું સોલ્યુશન પણ તમને આ વિડીયો થ્રુ મળી શકે છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયશી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સના વિડીયો શેર જરૂરથી કરજો, કારણ કે આ વિડીયો તમારા માટે ઘણો બેનિફિશિયલ રહેવાનો છે. હવે જેટલા પણ સ્ટુડન્ટ્સ અહીંયા સૈયારા મૂવીના કદાચ આ વિડીયો જોશો ત્યારે ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સે તો જોઈ પણ લીધું હશે, જો હું વાત કરવા જાઉં તો. રાઈટ, આપણે વાત એક્ઝેક્ટલી આજે એ કરવાના છે કે તમે એ મૂવીમાંથી શીખ્યા શું. તમે એવું કહેશો કે મેડમ તમારો શોર્ટ આમ તમે જોઈ લીધો છે અને શું શીખવા મળ્યું એ પણ અમને સમજી લીધું છે. તમારી એ જેવી છે કે જ્યારે તમે કોલેજ લાઈફમાં જશો ને ત્યારે, અને ઇવન અત્યારે પણ રજાનો ટાઈમ છે, તમારા એડમિશન પ્રોસેસ ચાલુ છે, અને ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ તો બિચારા ખબર નહીં એમને 2 વખત નવી કી ડેટ્સ આવી ગઈ છે, હજી પણ લંબાવે જાય છે. એન્જિનિયરિંગ વાળાની વાત કરીએ તો રાઉન્ડ 2 હવે 3 ઓલમોસ્ટ હજી તો આપણી પાસે 20-25 દિવસ છે. અને આવી જ રીતે D2D માં પણ સેમ સિનારીઓ છે. એટલે બધા D2D વાળા સ્ટુડન્ટ્સ થોડી પણ કદાચ કોલેજ લાઈફ જીવે છે. બાકી જે આ વખતે ફર્સ્ટ યરમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં જવાના છે એ સ્ટુડન્ટ સાથે કઈ વસ્તુ બની શકે છે અને આ મૂવીના સાથે શું રિલેટ કરી શકે છે, હું તમને મારા એક્સપિરિયન્સના થ્રુ કહેવાની છું. બહુ જ મજા આવશે, વિડીયો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તો જો તમે તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે સેમ કોલેજમાં જાઓ તો વેલ એન્ડ ગુડ, તમારું ત્યાં ગ્રુપ બની જ ગયું હશે. પરંતુ ઓબ્વિયસલી તમારા મેરિટ પ્રમાણે તમે બધા જેટલા પણ ગ્રુપ્સ છો, મતલબ તમારા જે પણ ફ્રેન્ડ છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જશો, અલગ વેચાઈ જશો. પહેલા તો નવી ફ્રેન્ડશિપની શરૂઆત કરવી. ત્યાં જઈને નવા ફ્રેન્ડ શોધવા બહુ ડિફિકલ્ટ કામ છે. નવા ફ્રેન્ડ શોધવા, મતલબ ફ્રેન્ડ બનાવો ઇટ્સ વેરી ઇઝી, લેકિન એ જે ફ્રેન્ડ છે સારું જ છે એવો શોધવો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ક્યારેક આપણે જ્યારે ફર્સ્ટ ડે જઈએ અને ત્યારે બધા જોડે નોર્મલી વાત કરીએ ત્યારે તો આપણે એવું લાગે કે આ પણ મારો ફ્રેન્ડ, આની જોડે પણ વાઇબ મેચ થાય છે, આની પણ જોડે પણ વાઇબ મેચ થાય છે. બટ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે આ તમારો રિયલ ફ્રેન્ડ ઇન ફ્યુચર બની શકે છે, એ મોટો પ્રોબ્લેમ છે. સેકન્ડ વસ્તુ, ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં હજી 12th સુધીનો ઘણો બધો બર્ડનમાંથી તમે બહાર આવ્યો છો. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ, 50% ઓફ સ્ટુડન્ટ્સની વાત કરું છું, એ પેલા ઝોનમાં આવી ગયા છે, બંક વાળા ઝોનમાં, લાઈફને લવ સ્ટોરીમાં કન્વર્ટ કરવામાં કે હા બસ હવે મારો ટાઈમ છે કે હું ગર્લફ્રેન્ડ બનાવું, હું બોયફ્રેન્ડ બનાવું, મજા કરું, મૂવી જોવા જઈએ, ફરીએ, એ વાળી સિચ્યુએશન પર આવશે. અને ત્રીજી વાળી સિચ્યુએશન, એવા સ્ટુડન્ટ્સ પણ હશે જે બંક મારતા હશે, લવ બોમ્બમાં માનતા નહીં હોય, પરંતુ ભણવું પણ નહીં હોય. હવે આ કન્ડિશનમાં તમારે શું કરવાનું છે? મેં મારી લાઈફમાં આવા ઘણા ઇન્સિડન્ટ્સ જોયા છે ઇન માય કોલેજ લાઈફ કે જેમાં મને એવું લાગતું હોય કે આ બંને તો મતલબ પાક્કું મેરેજ કરશે જ, મતલબ ફાઇનલ જ છે. બટ રાઈટ નાઉ એ બંને લોકોએ અલગ જગ્યાએ મેરેજ કર્યા છે અને એમની લાઈફ અલગ છે, બધું જ અલગ છે. એટલે બહુ મેટર કરે છે. જો હું સૈયારા મૂવીની વાત કરું તો બહુ મસ્ત મૂવી છે, ઇમોશનલ વાળું મૂવી છે. બહુ જ રડી છું હું. ધ ઇમોશન્સ એટલે એટલા માટે કે જે ઇમોશન્સ શાયદ અત્યારના કોઈ મૂવીમાં નથી જોવા મળે અને સડનલી કહેવાય ને કે લવ, મતલબ લાઈફમાં પ્રેમ છે ને બહુ અગત્યનો ભાગ ભજવે છે જીવનમાં. સી દોસ્તો, અને ઘણા બધા એવા લોકો પણ મેં જોયા છે જે કે કોલેજ ટાઈમથી સાથે હોય ને સાથે લાઈફમાં ગ્રો કરે અને મેરેજ પણ કરે અને એક બહુ સારી પોઝિશન પર હોય. તો તમે એ બેન્ચમાર્ક પર ડિસાઈડ કરી શકો છો. હવે તમારી પાસે 2 ઓપ્શન છે દોસ્તો. જ્યારે પણ તમે ગર્લફ્રેન્ડ બનાવો યા કોઈ બોયફ્રેન્ડ બનાવો, જો તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તમને કોઈ વસ્તુમાં એવું કહે, ફોર એક્ઝામ્પલ કાલે તમારી એક્ઝામ છે અને તમને એવું કહે કે એક્ઝામ તો ઠીક છે, પછી વાંચી લેજે, ચાલ આજે મળવું જ છે યાર, પ્લીઝ, આઈ રિયલી વોન્ટ ટુ સી યુ. ઓકે, આ સ્ટેટમેન્ટ સાંભળે ને તમારે સમજી લેવાનું કે બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને તમારે ચોકડી મારી દેવાની છે. કેમ? કારણ કે જો રિયલ સાચો બોયફ્રેન્ડ અથવા તો ગર્લફ્રેન્ડ જો હશે ને તો એ તમને એવું કહેશે કે ઇટ્સ ઓકે, તારી એક્ઝામ છે, તું રીડ કર, આપણે ફરીથી ક્યારે મળી શકીએ છીએ, થોડી હું કઈ ભાગી જવાનો છું. આ નાના સ્ટેટમેન્ટ ઘણા મેટર કરે છે દોસ્તો, અને એ જ તમને સાચા વ્યક્તિની ઓળખ પણ આપે છે. ઘણા બધા પેરેન્ટ્સ આ વિડીયો જોતા હશો તો એમને એવું લાગતું હશે કે મેડમ તમે આવી વાત જ કેમ કરી રહ્યા છો, મારું બાળક તો આ વસ્તુમાં માનતું જ નથી થતો, એને કંઈ ખબર જ નથી પડતી. દોસ્તો અથવા તો પેરેન્ટ્સ, હું તમને જેન્યુઅલી રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળક તમારા માટે બાળક જ છે અને they are pretending like એમને કંઈ જ નથી ખબર પડતી. બાકી જ્યારે કોલેજમાં જશે અને આ બધી વસ્તુ જોશે, એમને નવી લાગશે અને એ વખતે એમને કઈ વસ્તુ પર કયું સ્ટેપ લેવું એ હું પહેલેથી અત્યારે એટલા માટે સમજાઈ રહ્યું છું કે એ અત્યારથી જ કેળવાઈ જાય અને જે ચકાચોંધ છે આપણી આજુબાજુ એ અંધકારમાં ના જતા રહે.
જ્યારે તમે કોલેજમાં જશો ને ત્યારે સૌથી પહેલા તો બેક બેન્ચર્સ વાળી કહાની શરૂ થશે. જે 12th સ્ટાન્ડર્ડ સુધી આપણે સારા માર્ક્સ લાવવા માટે ઘણી બધી મહેનત કરે એવી કોલેજમાં આપણે થોડો હાઇપ ક્રિએટ કરવા માટે આપણે બેક બેન્ચર્સ બની જઈશું. કારણ કે કહેવાય ને કે બેક બેન્ચર્સ એટલે એવા બેન્ચર્સ, મતલબ એવા લોકો જે સ્માર્ટ હોય, જેમનું કોલેજમાં ચાલતું હોય, જેમનું ક્લાસમાં ચાલતું હોય, નોનસેન્સ થિંગ્સ. અને કદાચ ચલો માની પણ લો તમારે કરવું છે, તમારે કોલેજમાં તમારી એક આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે કે હા ભાઈ ભૂમિ એટલે ભૂમિ, મતલબ હા એ કરી શકો છો, એમાં કઈ ખોટું પણ નથી. કારણ કે કોલેજમાં ઘણી વખત જો તમારે તમારું કામ કઢાવવું હોય ને તો આ બધી વસ્તુ કરવી પણ પડશે, તમારો એક હાઇપ તમારે ક્રિએટ કરવો પણ રહેશે. તમારા જે પણ ટીચર્સ છે, લેક્ચરર્સ છે, મેક શ્યોર એમની જોડે સારી રીતે રહો. અત્યારના બાળકોનું હું તમને કહીશ, તમને વિચાર નહીં આવે કે એવા હોય છે કે જે ઇવન પ્રોફેસરની સામે પણ બંને સાથે ફરતા હોય. મતલબ કોલેજમાં છે એટલે ત્યાં લાઈક અમને કઈ પડી નથી તમારે, તમે અમારું શું કરી લેવાના છે, એવું ના હોય. ભાઈ ગુરુ છે, એમની રિસ્પેક્ટ કરવી જરૂરી છે. સેકન્ડ વસ્તુની વાત કરું તો જો આપણે સૈયારા મૂવીની વાત કરીએ તો જે ગર્લને છે અલ્ઝાઇમર્સ વાળો પ્રોબ્લેમ છે, મેં લખી દીધું છે કારણ કે that's little bit sound different. અલ્ઝાઇમર્સ વાળો પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ એવો હોય છે કે આપણા જે બ્રેઇન સેલ હોય છે કામ કરતા બંધ થઈ જાય છે અને તમારી યાદશક્તિ ધીમે ધીમે જતી રહે છે. આ કન્ડિશનમાં ઘણી બધી ગર્લ્સ છે ને એવું વિચારશે કે હા, એટલે હું તમને મારા એજની વાત કરું, મતલબ હું એટલી ભીડે ટાઈપના જમાનાની વાત નથી કરી રહી, પણ હું મારામાં કદાચ કયું મૂવી આવ્યું હતું પેલું ઇમરાન હાશમીનું જે આગળ જાય છે અને પ્રપોઝ કરે છે, મને અત્યારે હાલ સડનલી મૂવીનું નામ યાદ નહીં આવે, બટ ઠીક છે કે પ્રપોઝ કરે છે, મેરે દિલ મેં દે જગા તું વાળું સોંગ છે. તો ધ થિંગ ઇઝ કે જ્યારે એ બધું જોઈએ, વિવાહ મૂવી અમારા ટાઈમમાં પડ્યું એટલે અમારા માઇન્ડમાં છે ને એ પ્રમાણેની સાયકોલોજી શરૂ થઈ જાય એઝ અ ગર્લ કે એઝ અ બોય કે અમને આવી છોકરી મળશે, અમને આવો પ્રેમ કરવો જોઈએ, અમને આવું પ્રપોઝ કરવું જોઈએ. રિયલ લાઈફમાં પોસિબલ નથી ભાઈબંધો. જો તમે એવું કહેતા હશો કે ઇન ધીસ એરા તમને એવો છોકરો છોકરી મળે કે જે તમારા માટે પાગલ હોય, પાગલ હોવું જરૂરી છે પણ સાથે સાથે બધી વસ્તુનું હેન્ડલ કરવું. સેકન્ડ વસ્તુની વાત કરીએ તો જ્યારે આપણે કોઈ ગર્લ અથવા તો બોય ઉપર જ્યારે ગીવ અપ કરવાની વાત આવે છે ત્યારે નથી કરતા, આપણે લાસ્ટ દમ સુધી ટ્રાય કરતા રહીએ છીએ, શામ દામ દંડ ભેદ બધું અપનાવીએ છીએ. પરંતુ જ્યારે એ ગીવ અપ આપણે આપણા ફ્રેન્ડ્સ અથવા તો આપણે આપણા પેરેન્ટ્સ પર કરવાનું હોય છે ત્યારે સડનલી ફટાફટ કરી દઈએ છીએ. તમને એ મૂવીમાં કદાચ જોયું છે તો તમને ખબર પડી ગઈ છે કે જે છોકરો છે એના પપ્પા પર ગીવ અપ કરી દીધેલું હોય છે કે નથી એનો પપ્પાની સંભાળ રાખતો, પરંતુ છોકરીએ સમજાવ્યું. ઓબ્વિયસલી જો આ પણ કેરેક્ટર છે કે તમારી લાઈફમાં કોઈ સારી વ્યક્તિ આવી જાય તો તમને લાઈફમાં તમારા જેટલા પણ સરાઉન્ડિંગના રિલેશન છે બધા જોડે કઈ રીતે સારા રાખવા, એ પોતાનું બેન્ડ પણ છોડી દીધું હોય છે, એના જોડે પણ ઝઘડો કરી દીધો હોય છે, તો એમના જોડે પણ એ ફરીથી કનેક્ટિવિટી લાવી દે છે. એટલે એ વસ્તુ છે કે જો તમારી લાઈફમાં સારી છોકરી કે સારો છોકરો આવશે તો તમારા બધા જોડેના રિલેશન જે છે બગાડશે નહીં, સારા કરશે. એક મોટી વસ્તુ છે. સેકન્ડ જો આપણે વાત કરીએ શું વાત હતી, એ સૈયારા મૂવીની જ આપણે વાત કન્ટિન્યુ કરીશું કે જે એના ફાધર જોડે, એના ગેંગ જોડે એના રિલેશનશિપ એને અચ્છા કર્યા અને ડિસીઝમાં પણ એને એની સાથે રહ્યા. જ્યારે આપણે આપણા પેરેન્ટ્સ હતા તો આપણે જ્યારે વાત કરીએ છીએ આપણા ફ્રેન્ડશિપને ત્યારે ગીવ અપ કરી દઈએ છીએ. કોઈ વસ્તુમાં નોર્મલી નાનો મોટો ઝઘડો થાય ને વી આર લાઈક ઓકે હવે આપણે પાર્ટ કરી દઈશું કે તું તારા રસ્તે હું મારા રસ્તે. આ વસ્તુ આપણે નથી કરવાની આવતી કારણ કે જો આપણે લાઈફના એક રિલેશનશિપને પકડવા માટે એટલી બધી મહેનત કરી રહ્યા છે તો શું લાઈફના બીજા બધા રિલેશનશિપ પ્રાયોરિટી નથી રાખતા? અને એમાં જો આપણા પેરેન્ટ્સની વાત કરીએ તો એમના પર તો આપણે ક્યારેય ના ગીવ અપ કરવું જોઈએ કારણ કે જો એ આપણા ઉપર ગીવ અપ નથી કરતા તો આપણે એમના ઉપર કઈ રીતે ગીવ અપ કરી શકીએ? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત લાઈફમાં જે છે કેરિયર છે, જે છે બધું જ કેરિયર જ છે. મોટા લોકો અને ઘણા બધા લોકોને મેં વર્ડ સાંભળતા જોયા છે કે ભાઈ જો તમે સારા કેરિયર પર હશો તો કોઈ પણ વ્યક્તિ તમને મળી જશે ને કઈ ના કઈ સાચી પણ વસ્તુ છે. તો કેરિયર લાઈફમાં ફર્સ્ટ પ્રાયોરિટી છે દોસ્તો. ભણજો, કોલેજમાં બધું જ એક્સપ્લોર કરજો. હું એવું નથી કહેતી કે ખાલી ભણ ભણ ભણ, કારણ કે જીવનમાં ભણતર કરતા ગણતર મહત્વનું ભાગ ભજવે છે. જો તમે ખાલી ને ખાલી કોલેજની 4 દિવાલમાં રહ્યા અને બહાર ગયા જ નહીં તો એક્ઝેક્ટલી લાઈફમાં શું ચાલે છે તમને કંઈ ખબર જ નહીં પડે. એટલે ગણતર જરૂરી છે, લાઈફમાં બંક મારીને ક્યાંક ફરવા પણ જવું જરૂરી છે અને એના પછીના જે પણ સર્કમસ્ટન્સ આવે એ ભોગવવા પણ જરૂરી છે. નાની નાની વસ્તુ લાઈફમાં તમને ઘણી બધી શીખવાડવા મળી શકે છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને શું તમે ઈચ્છો છો કે આવા જે પણ મારા અભિપ્રાય છે કોલેજમાં થવા વાળા તમે ઈચ્છો છો કે હું એના પર કન્ટિન્યુઅસલી થોડી વધારે વાત કરું તો ડેફિનેટલી તમે મને કમેન્ટમાં કહેજો. અને આ વિડીયો ડેફિનેટલી તમને બહુ જ ગમ્યો હશે એટલે તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરજો. અને તમારા એવા કોઈ પ્રોબ્લેમ છે તમે કોઈની સાથે શેર નથી કરી શકતા અને તમે ઈચ્છો છો કે તમને એનું સોલ્યુશન મળે તો તમે મને મેસેજ પણ કરી શકો છો. ડેફિનેટલી આઈ વિલ ગીવ યુ ધ આન્સર. તો દોસ્તો બસ આવા જ નવા વિડીયોની સાથે આપણે વારે ઘડીએ મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.